4 થી 4.5 લાખ ખર્ચ થઈ ગયો છે અને હજુ 1 લાખ જેવો ખર્ચ થશે. એમને માત્ર ભેંસો જ રાખવાની છે. નમસ્કાર ગુજરાતી મિત્રો, એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા હતા તાસવાડ ગામે અને આજે આપણે મુલાકાત લેવાના છે પારસભાઈની, જેમને ખૂબ નાની ઉંમરે પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી દીધી છે અને પાછળ તમે જે જોઈ શકો છો એ એમનો તબેલો બને છે. તો આજે આપણે પારસભાઈની મુલાકાત લેવાની છે ને કેટલાક સવાલો આપણે પૂછવાના છીએ. તો સરસ મજાનો વિડીયો થવાનો છે, તો વિડીયોને અંત સુધી જોજો. તો ચાલો ગુજરાતી મિત્રો, શરૂઆતથી જ શરૂ કરીએ. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે આજે પારસભાઈના તબેલે પહોંચી ગયા છે અને તબેલાનું કામ શરૂ પણ થઈ ગયું છે અને આપણી પાસે છે પારસભાઈ. તો સૌથી પહેલા હું પારસભાઈનો દિલથી આભાર માનું છું પારસભાઈ, કે તમે અમને વિડીયો બનાવવાની પરવાનગી આપી. તો શરૂઆતથી આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે પારસભાઈને એ પૂછીશું કે હાલ તેમની ઉંમર કેટલી છે? મારી ઉંમર 23 વર્ષ છે. તો 23 વર્ષની ઉંમર છે, એટલે કે ખૂબ નાની ઉંમરે તેમને પશુપાલનનો જે વ્યવસાય છે એ શરૂઆત કરી દીધી છે અને હાલ તબેલાનું કામકાજ ચાલુ છે. તો તમે જોઈ શકો છો કે તબેલાનું કામકાજ ચાલુ છે અને અડધો તબેલો જેવું બન્યું છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે પારસભાઈને એ પૂછીશું કે એમને પશુપાલનના વ્યવસાય માટે જે તબેલો બાંધ્યો છે એ તબેલાની પ્રેરણા ક્યાંથી મળી એ આપણે એમને પૂછીશું. તો પારસભાઈ, તમને અમને એ જણાવશો કે આ તબેલો તમે બનાવો છો એની પ્રેરણા તમને ક્યાંથી મળી? પેલા મા બાપ કરતા જ હતા, પછી મારા માતા પિતા કરતા હતા, એટલે કે મારે પણ શરૂઆત કરવી છે. તો હવે આપણે પારસભાઈને એ પૂછીશું કે એ જે તબેલો બનાવી રહ્યા છે એ તબેલા બનાવવા પાછળનો ખર્ચ કેટલો થયો અને હવે ભવિષ્યમાં કેટલો થશે ત્યારે એમનો તબેલો પૂર્ણ થશે એ પણ આપણે પારસભાઈને પૂછશું. તો એ અમને જણાવશો કે હાલ જે તમે આ તબેલાનું આટલા સુધી તબેલો બનાવ્યો છે તમે, તો અત્યાર સુધીનો ખર્ચ કેટલો થયો? 4-4.5 લાખ રૂપિયા થઈ ગયો. અત્યાર સુધીનો અત્યાર ખર્ચ સુધીનો 4.5 લાખ 4.5 લાખ રૂપિયા ખર્ચ થઈ ગયો છે. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે પારસભાઈએ સરસ મજાની વાત કરી છે કે તબેલો બાંધવાને 4 થી 4.5 લાખ ખર્ચ થઈ ગયો છે અને હજુ 1 લાખ જેવો ખર્ચ થશે. તો હવે આપણે પારસભાઈને એ પૂછીશું કે આ તબેલામાં માત્ર ગાયો જ રાખવાની છે કે ભેંસો પણ રાખવાની છે અને કેટલી રાખવાની છે એ પણ? ભેંસો જ રાખવાની. આ તબેલો માત્ર ભેંસો માટે છે. અને કેટલી ભેંસો રાખવાની એવો 20 ઉદ્દેશ કરો? 20 ભેંસોનો ઉદ્દેશ છે. તો તબેલો જે પારસભાઈ બનાવી રહ્યા છે એમને માત્ર ભેંસો જ રાખવાની છે અને એમને એવો ઉદ્દેશ છે કે આ તબેલામાં માત્ર 20 ભેંસો રાખવાની છે. તો ગુજરાતી મિત્રો, હવે આપણે પારસભાઈને એ પૂછીશું કે એઓ 20 ભેંસો લાવવાનું કહે છે. તો 20 ભેંસો માટે ઘાસચારો અને ખાણદાનની પણ બધી જરૂર પડે, પાણીની વ્યવસ્થા પણ જરૂર પડે. તો હવે આપણે એમને એમ પૂછીશું કે તેમની પાસે કેટલી જમીન છે, કેટલી ઘાસચારાની વ્યવસ્થા છે, પાણીની કઈ રીતે વ્યવસ્થા છે એ પણ આપણે હવે પારસભાઈને પૂછીશું. તો પારસભાઈ, તમને એ બતાવશો કે આટલી બધી તમે ભેંસો લાવવાના છે, એમનું ઘાસચારામાં તમે કઈ રીતે મેનેજમેન્ટ છે? પાણીનું આપણો પોતાનો બોર છે પાણી માટે, અને સાધન ખરું કે ઘાસચારો લાવવા માટે? ઘાસચારો માટે તો આ ટ્રેક્ટર ને છે. જમીન તમારી નજીકમાં જમીન જ એક બાજુમાં જ છે. આ બધી જમીન તમારી છે, જમીનમાં જ બનાવી. તો મિત્રો, તમે જોઈ શકો છો કે પારસભાઈ પાસે તબેલા એટલે કે પશુપાલન જે વ્યવસાય છે તબેલા માટે એમની પાસે જમીન પણ છે, બોર છે અને પોતાનું સાધન પણ છે. એટલે કે જે વસ્તુ જરૂરિયાત જોઈએ એ બધું તેમની પાસે છે. એટલે એવો વિચાર આવ્યો છે કે ભાઈ આપણે પશુપાલનનો ધંધો કરીએ. તો મિત્રો, હવે આપણે પારસભાઈને છેલ્લે એ પૂછીશું કે એ જે તબેલો બનાવવા જઈ રહ્યા છે એમનો કોઈ ઉદ્દેશ્ય ખરો કે આટલી જે ભેંસો છે, 20 ભેંસો છે, એમાં વાર્ષિક નફો મારે આટલો જ થવો જોઈએ, એવો કોઈ ઉદ્દેશ્ય ખરો એમનો? વાર્ષિક નફો 3 લાખ જેવો ઉદ્દેશ. આ તબેલો જે બનાવે છે એમાં વાર્ષિક નફો તમારો 3 લાખ થાય એવો તમારો ઉદ્દેશ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે પારસભાઈનો ઉદ્દેશ છે કે આ જે તબેલાનો જે વ્યવસાય છે એમાંથી 3 લાખ નફો થવો જ જોઈએ. તો ગુજરાતી મિત્રો, તમે જોઈ શકો છો કે પારસભાઈએ સરસ મજાની વાત કરી અને ખૂબ નાની ઉંમરે તેમને પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી દીધી છે. અને આ રીતે તમે પણ પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી શકો છો. જો તમારી પાસે જમીન, બોર, પશુપાલનના વ્યવસાય માટે જે જરૂરિયાત જોઈએ, સારું નોલેજ તમારી પાસે હોય, તો તમે પણ પશુપાલનના ધંધાની શરૂઆત કરી શકો છો અને એક ઇન્કમ જનરેટ કરી શકો છો, એક ઇન્કમ ઊભી કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ.